ઢોલ શરણાઈને મસક વગાડવાવાળા કલાકારો, કે મંદિરોમાં જઈને અમે કહીએ કે ભાઈ આપણા મંદિરમાં સરસ મજાનું સવારમાં વાતાવરણ હોય, એ વખતે અમારા કલાકારો 2-3 કલાકારોને તમે સવારમાં ચોઘડિયા વગાડવા બેસાડો ને તો મંદિરનું વાતાવરણ અદ્ભુત થશે. જૈનોના વરઘોડા હોય, લગ્ન પ્રસંગો હોય, એમાં ધીરે ધીરે આ બધા કલાકારોને અમે જોડવા માંડ્યા અને એમને ધીરે ધીરે કામ કરવા માંડ્યું. હવે આપણી અત્યારની હોટલો કેટલીક એવી છે જ્યાં અમે કલાકારોને ત્યાં કાયમી મૂકી આપ્યા. દાખલા તરીકે હોટલ વિશાલા, સુરેન્દ્રભાઈને કહે કે મારા 2 કલાકારોને કામ આપો ને, એટલે ત્યાં પણ એ રીતે નોખા કલાકારોને સેટ કરવા માંડ્યા. પણ સાહેબ આ કામ મને હતું એટલું સરળ નહોતું. મને થયું કે આ તો કંઈ નાની શરૂઆત છે, પણ આ બધા કલાકારોની કલા લઈને આપણે કર્ણાવતી કે રાજપથ જેવી ક્લબોમાં આ કલાકારોને મૂકવા જોઈએ. એટલે હું તો બહુ હોંશભેર ઉત્સાહથી ત્યાં ગયો અને મેં એમને પૂછ્યું, ગિરીશભાઈ વખતે માનદ મંત્રી હતા, મેં કહ્યું ગિરીશભાઈ મારા લોક કલાકારોને થોડુંક કામ આપો ને. મને કે જોરાવરસિંહ, આ ક્લબની તમને ખબર છે, અહીંયા તો હાઈફાઈ વર્ગના લોકો હોય, મેમ્બર્સ એના. અહીંયા તો મોટા નાટકો ચાલે, ફિલ્મી કલાકારોના કાર્યક્રમો ચાલે, ડાયરાઓ કદાચ ચાલે, પણ આ તમારા વાદી મદારી નટ બજાણિયા ના ચાલે. એટલે રણમાં રોવે અને કોણ સાંભળે. પણ છતાંય નિરાશ થયા વગર મારી કામગીરી મેં ચાલુ રાખી. અને એક વખત કર્ણાવતી મારો એક પ્રોગ્રામ હતો, એમાં કર્ણાવતી ક્લબના બધા હોદ્દેદારોને આવ્યા અને રાજસ્થાનના કલાકારોને અમે એ વખતે બોલાવેલા, કાલબેલિયા ડાન્સરો. એ કાર્યક્રમ જોયા પછી વચ્ચેથી ઊભા થઈને ગિરીશભાઈ મને કે જોરાવરસિંહ કેટલા કલાકારો? મેં કહ્યું 30 કલાકારો. દરેક કલાકારોને 1,000 રૂપિયા મારા તરફથી આપો અને હવે પછી પ્રોગ્રામો હોલમાં કરવાનું બંધ કરી દો. કર્ણાવતી ક્લબ તમારા માટે હંમેશા ખુલ્લી છે. સ્ટેજ, લાઇટ, માઇક, કલાકારોની વ્યવસ્થા બધું જ અમારા તરફથી તમને ફ્રી ઓફ ચાર્જ મળશે. અને એ વખતે એ પછી ધીરે ધીરે અમે મોટા ફિલ્ડ ઉપર આવતા થયા. જી જાદવ સાહેબ, અત્યારે એટલે તમારું અધ્યયન, તમારો અભ્યાસ જોઈએ ને ખબર પડે અમારા જેવાને તો એમ થાય કે ઓહો, આપણે ત્યાં આટલી બધી કલાઓ હતી. કેટલી કલાઓ આપણા લોકજીવનમાંથી આપણને મળી છે? કઈ કઈ કલાઓ છે જે હજી કદાચ અમારા જેવાને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ એવી કઈ કઈ કલાઓ છે જે આપણને લોકજીવનમાંથી મળી છે? તમે વાદી, બજાણિયા, નટ, આ બધા વિશે વાત કરી, એના વિશે થોડું જણાવો ને. હા, કારણ કે દરેક જ્ઞાતિઓ પાસે, વિચરતી જાતિના લોકો પાસે પોતપોતાની કલાઓ હતી, અદ્ભુત કલાઓ હતી. દાખલા તરીકે વાદી, તો વાદી લોકો તો સાપના ખેલ કરતા અને એનું પેટીઓ રળતા. એમાં અમે ધાંગધ્રાના એક સમજુનાથ મદારીને શોધી કાઢ્યા. જી, આપ ચા પણ લેજો. હાજી. સમજુનાથ મદારી એવો કલાકાર હતો કે મોંમાંથી સાહેબ જીવતા વીંછી કાઢે, મોંમાંથી જીવતા સાપોલિયા કાઢે, મોંમાંથી જીવતા, બિલકુલ જીવતા, અને લાંબી દાઢી અને વીંછી જીવતા મોંમાંથી નીકળે, પાછો મોંમાં મૂકી દે. જીવતા વીંછી કાઢે, જીવતા સાપોલિયા કાઢે. મને થયું કે આ શહેરના લોકોને આ બતાવવા જેવું છે કે આ અભણ મદારી પાસે આ કલાઓ છે. એમ નટ બજાણિયા તો દોરડાના ખેલ કરતા. ભવાઈ કલાકારો ગામડાઓમાં જઈને મહિનાઓ સુધી ભવાઈના વેશો કરતા અને એમનું 12 મહિનાનું પેટીઓ રળતા. આવા ઢગલાબંધ કલાકારો હતા. અને એ કલાકારો માટે એકવાર એવું બન્યું કે મુંબઈથી એક ભાઈ આવ્યા મળવા માટે. મને કે જોરાવરસિંહભાઈ કોણ? મેં કીધું હું. તો કે તમને મળવા આવ્યો છું. મેં કહ્યું શાના માટે? મારે કે તમારી સાથે લોકકલાની ચર્ચાઓ કરવી છે. મને થયું કે ભાઈ ક્યાંથી આવો છો? મુંબઈથી આવું છું. આપ શું કરો છો? હીરાનો વેપારી છું, 75 પેઢીઓ મારી દુનિયાભરમાં ચાલે છે. મેં કહ્યું ભાઈ તમે કરોડોપતિ, આકાશમાં ઉડવાવાળા, હું તો ધરતીની ધૂળમાં રમવાવાળો કલાકાર છું. મને કે એવું નથી. તમારું પુસ્તક
આપણા કસબીઓ મેં વાંચ્યું છે, એમાં જે લોકોના તમે રેખાંકનો કર્યા છે એ બધા કલાકારો તમારી કલ્પનાના છે કે સાચા છે? બધા મારા ગામના છે, જીવતા જાગતા છે, અને બધા આજે હયાત છે. તો મને કે એમને મુંબઈ લઈ આવો. મેં કહું લઈ આવું. પછી બહુ લાંબી વાત છે. પછી તો એમના મુંબઈથી બધા એમના ગ્રુપો આવે, તપાસ કરી જાય, કલાકારો કેટલા છે, કેટલા લાવશો, શું કરશો. આવી પ્રોસેસ 6 મહિના ચાલી. પછી મેં એક વખત હસતા કહ્યું, મેં કે ભાઈ કાર્યક્રમ કરતા તો તમે લોકોએ આવવા જવાના ફ્લાઇટના ભાડા ખર્ચી નાખ્યા, તમારે કરવાનું છે શું? મને કે તમને જે ભાઈ મળવા આવેલા ને એ પોતે દીક્ષા લે છે, અને એના વરઘોડા માટે આપણે આ કલાકારોને લઈ જવાના છે. તમે કેટલા કલાકારો લાવશો? મેં કહું 5, 25, 50, 100. મને કે આગળ બોલો. 100, 200, 500, 1000. સાહેબ 1000 કલાકારો આપણે લાવવાના છે. એટલે ગુજરાતના ગામડાઓમાંથી ફરી ફરીને 1000 કલાકારોને લઈને અમે એ અતુલ શાહ, જે અત્યારે હિતરુચિ વિજયજી મહારાજના નામે ખૂબ જાણીતા થયેલા, અત્યારે તો દિવંગત થયા છે, એમના અમદાવાદ, વડગામ, પાલનપુર, મુંબઈ, સુરત 5 વરઘોડા કર્યા. અને એ વરઘોડાઓમાં આ બધા લોક કલાકારોને અમે એક વરઘોડામાં 1000 કલાકારો મૂક્યા, એમની કલાઓનું પ્રદર્શન કર્યું. એ પછીથી મહારાજ સાહેબ, એ વખતે હું રાજ્ય સહકારી સંઘમાં ચીફ એક્ઝિક્યુટિવ હતો, અને આ એક શોખને કારણે આ મેં એક કામ સ્વીકારેલું. પછી કાર્યક્રમ પત્યા પછી મહારાજ સાહેબને પગે લાગીને મેં કહું, મહારાજ સાહેબ, હું નોકરી ધંધો કરવાવાળો માણસ છું, અને આ મારું કામ નથી આ 1000 લોકોને લઈને ગામડે ગામડે રખડવાનું. એટલે આપનું કામ હતું, મેં પૂરું કર્યું છે, મને આશીર્વાદ આપો. પછી બાજુમાં બેસાડી મને કે જો જોરારસિંહભાઈ, તમને હું સાધુ થઈને જઉં છું, પણ એક વાત કહેતો જઉં છું કે તમે મંદિર જતા હોય, ભગવાનને માનતા હોય, પૂજામાળા પાઠ કરતા હોય, કે જાત્રાયું કરતા હોય, એમાંનું કશું નહીં કરો તો ચાલશે, પણ આ ગરીબ કલાકારોને રોટલો ને ઓટલો આપવાનું કામ એનાથી જરાય ઉતરતું નથી. હું સાધુ થઈને જઉં છું, પણ આ કામ તમે છોડશો નહીં. એટલે પહેલું કામ કલાકારોનું કામ છોડવાને બદલે નોકરી છોડવાનું કામ કર્યું, અને આ કલાકારો માટે સમર્પિત થઈને કામ કરવાની મેં શરૂઆત કરી. અને એની ફલશ્રુતિ રૂપે અહીંયા નાનું ગામ સાણંદ પાસે દેવતી ગામ છે, એ દિવસે અહીંયા ઢોલ શરણાઈ વગાડવાળા 5 કલાકારો હતા. પણ એ પછી અમારા પ્રયત્નોને કારણે દેવતી ગામમાં સાહેબ આજે 350 કલાકારો ઢોલ શરણાઈ મશક વગાડવાવાળા અમે તૈયાર કરી શક્યા છીએ. આજે નવરાત્રિમાં દેશભરમાં એ કલાકારો જાય છે અને કાર્યક્રમો કરે છે, એને રોટલો ને ઓટલો આજે મળે છે. જાદવ સાહેબ, આપણે ત્યાં કેટલી વિદ્યાઓ છે? લોક વિદ્યાઓ કેટલી ગણી શકાય? કઈ કઈ વિદ્યાઓ એક સમયે માત્ર લોક જીવનમાં ધબકતી હતી અને અત્યારે મૃતપ્રાય થઈ ગઈ છે કે કદાચ લુપ્ત થઈ ગઈ છે? એવી કઈ કઈ વિદ્યાઓ હતી આપના અભ્યાસ પ્રમાણે, આપના રિસર્ચ પ્રમાણે? આપણે ત્યાં સમાજમાં જૂના કાળે 14 વિદ્યાઓ અને 64 કલાઓ હતી. એટલે જૂના કાળે આ બધી કલાઓમાં લોકજીવનમાં સામાન્ય રીતે જો સભાઓમાં જવું હોય તો આમાં એકાદી કળા તમને આવડવી જોઈએ, એ જૂના કાળે હતું. એકાદી કળા તમને આવડવી જોઈએ. ગીત, સંગીત, નૃત્ય, ચિત્રકલાથી માંડીને 64 કલાઓ આપણે ત્યાં હતી. 14 વિદ્યા અને 64 કલાઓ. બહેનો માટેની તો 72 કલાઓ ગણાય છે, ભાઈઓની 64 કલા ગણાય છે. પણ એ બધી કલાઓને જીવંત રાખવા માટે ધીરે ધીરે ઘસાતી ભૂસાતી ગઈ. અમારું ભવાઈ કલાકારો જે ગામડે ગામડે ફરતા, એક કાળ મને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં 80-100 જેટલા ભવાઈ કલાકારોના મંડળો ભવાઈ કરવા માટે જતા. આજે સાહેબ એ કલા ધીરે ધીરે લુપ્ત થવા માંડી, અને આજે કદાચ 5-15 મંડળો એવા રહ્યા છે કે જે ભવાઈ કરવા માટે જાય છે. વાજિંત્રો ઘણા બધા આપણે ત્યાં લુપ્ત થઈ ગયા. વિજાનંદ જેની ગોતે નીકળેલો, એની પાસે જંતર હતું, એ જંતર આપણે ત્યાંથી સાવ ગયું. આ જંતર એટલે શું? જંતર એટલે આપણી જે વીણા છે ને, એ પ્રકારનું એક વાદ્ય છે, લોકવાદ્ય છે, અને વગાડનારા એના એક્સપર્ટ હોય છે. વિજાનંદ જ્યારે શ્રેણીનો હાથ પામવા માટે
એને શરત કરેલી શ્રેણીના બાપે કે 101 નવચંદ્રી ભેંસો તું જો લઈને આય, ઢોલ શરણાઈને મશક વગાડવાવાળા કલાકારો, કે મંદિરોમાં જઈને અમે કહીએ કે ભાઈ આપણા મંદિરમાં સરસ મજાનું સવારમાં વાતાવરણ હોય. એ વખતે અમારા કલાકારો 2-3 કલાકારોને તમે સવારમાં ચોઘડિયા વગાડવા બેસાડો ને તો મંદિરનું વાતાવરણ અદ્ભુત થશે. જૈનોના વરઘોડા હોય, લગ્ન પ્રસંગો હોય, એમાં ધીરે